વિસ્તારોની પાણી પુરવઠા યોજનાઓનું કામ ઠપ, મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અધિકારીઓનો ઉધડો લીધો, ઉકેલની ખાતરી આપી। રાજ્યના પાણી પુરવઠા અને અન્ન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની મુલાકાત લીધી હતી। આ મુલાકાતનો મુખ્ય હેતુ કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી જૂથ પાણી પુરવઠા યોજનાના કામકાજની સમીક્ષા કરવાનો હતો, જે હાલમાં અટકી પડી છે। મંત્રીએ નારગોલ અને ઉમરગામ પાલિકા વિસ્તારમાં આયોજિત યોજનાઓનું નિરીક્ષણ કર્યું હતું। આ સમયે તેમણે યોજનામાં વિલંબ અંગે અધિકારીઓનો ઉધડો લીધો હતો અને અધિકારીઓ પાસેથી નકશા સહિતની વિગતો માંગી હતી। તાલુકામાં છેલ્લા 8 વર્ષથી પીવાના પાણી માટે વલખા મારી રહેલી પ્રજાની સમસ્યાઓ અંગે મંત્રીએ ગંભીરતા દર્શાવી હતી। તેમણે ખાસ કરીને સોળસુંબા ગામમાં અટકી પડેલી 55 કરોડની યોજના અને સમગ્ર ઉમરગામ તાલુકામાં 250 કરોડની અન્ય પાણી યોજનાઓના કામોની પ્રગતિની સમીક્ષા કરી પ્રજાજનોને ઉનાળા પહેલા પાણી મળશે તેવી ખાતરી આપતા તેમણે જણાવ્યું હતું કે તેઓ માત્ર ફરવા નહીં પરંતુ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આવ્યા છે। મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની આ મુલાકાતથી સ્થાનિક પ્રજામાં આશાનો સંચાર થયો છે। જોકે તેમના કડક વલણ અને ખાતરી બાદ પણ આ યોજનાઓ ક્યારે પૂર્ણ થશે અને સ્થાનિકોને ક્યારે પીવાનું શુદ્ધ પાણી મળશે તે એક મોટો પ્રશ્ન છે। આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે સરકાર વિકાસ કાર્યોમાં થતા વિલંબ પ્રત્યે હવે ગંભીર બની છે અને તેનું સીધું નિરીક્ષણ કરી રહી છે। અંદર પીવાના પાણીની મુશ્કેલી છે અને એવા વિસ્તારોમાં માનનીય અમારા ધારાસભ્યએ પણ મારા ધ્યાન ઉપર મૂક્યું હતું। એ યોજના રેલવે ક્રોસિંગના કારણે થોડું અટકેલું છે, પણ મેં આજે બધું એનું જોયું છે। આખો પ્રોજેક્ટ એમાં જે કોઈ જગ્યાએ અટક્યું છે તો એ વહેલી તકે એનો નિકાલ આવે અને નિર્ણય થાય। સાથે અમારી આ જે 3 યોજનાઓ જે કાર્યરત અત્યારે ચાલુ છે પણ એ વહેલી તકે પૂર્ણ થાય અને ખાસ કરીને દરિયાઈ બેલ્ટના આ ઉમરગામ એના બીજા ગામડાઓમાં ઉપરાંત નારગોલ વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણીની જે યોજનાઓ અત્યારે 70 LPCDમાંથી 100 LPCDમાં લઈ જવા માટેની અમે સુધારણાની યોજનાના કામો અત્યારે કાર્યરત છે, પણ છેલ્લા 3 વર્ષથી રેલવે ક્રોસિંગને કારણે અટક્યું છે। પણ આજે મેં જોયું છે વહેલી તકે આ રેલવે ક્રોસિંગ એ સિવાયના કોઈ ઇસ્યુ છે તો ઉકેલ આવે અને આ વિસ્તારના દરિયા બેલ્ટના એમાંય ખાસ ઉમરગામ તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે એ કંઈ જે બાકી રહેતું કામ વહેલી તકે પૂર્ણ થાય એના માટેનો અમે માનનીય આપણા વિસ્તારના ધારાસભ્યને સાથે રાખીને વહેલી તકે આવતા ઉનાળા પહેલાં આ યોજનાઓ બધી કાર્યરત થાય એવું કરાવી દઈશું।